નમસ્કાર ભાઈઓ તથા બહેનો, મારું નામ મગનભાઈ આતુ ગામ ગુંદાલા. હું આ લડત માટે મુન્દ્રાથી ગાંધીધામ આવેલ, સાથે મારી સમાજનો પણ સાથ સહકાર મારી સાથે છે. અને આ જે હોસ્ટેલની અંદર જે કાવતરા ચાલી રહ્યા છે એના સામે મુંહ તોડ એ લોકોને જવાબ દેશું. મીડિયા દ્વારા પણ જવાબ આપશું અને કાયદેકીય રીતે પણ જવાબ આપશું. કંઈ પણ થશે એ દીકરીને ન્યાય દેવા માટે અમે તટસ્થ તૈયાર રહીશું અને એવિડન્સ સાથે હું આ વાત કરું છું. કાલે તમે મીડિયા દ્વારા તમે જોયો હશે કે આપણે ગાંધીધામમાં જે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે, કસ્તુરબા ગાંધી એ હોસ્ટેલનું નામ છે. એ હોસ્ટેલની અંદર જે દીકરીઓ ભણે છે એને ન્યાય દેવા માટે કાલે બહોળી સંખ્યામાં બધાએ સમાજના આગેવાનો, લેડીઝ તમામ ત્યાં હાજર રહી. પણ એટલો કહી દઈશ કે હોસ્ટેલની અંદર જે મેં એમ જોયો કે આ બહેનો જે બોલતી હતી, 3 દીકરી, એને ન્યાય દેવા માટે હું ક્યાં પણ ખામી નહીં રાખું. અને પત્રકાર મિત્રો દ્વારા પણ હું જાણ કરું છું કે ત્યાં જે ગર્લ્સ હોસ્ટેલમાં જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ તમે જોઈ શકો છો. એ દીકરીઓને આરામ ન જડે એવી ટાઈમિંગ રાખેલી છે. જ્યાં દીકરીઓની કોઈ સેફટી ન હોય એવા કેમેરા, જ્યાં અંગ બનાવ બની જાય એવી સેફટી કોઈ છે જ નહીં, સમજ્યા. ત્યાં તમે જુઓ તો સીસીટીવીની જે ફૂટેજ છે એ મારા પાસે ઓલરેડી છે. એ ફૂટેજ હું મીડિયા દ્વારા રજૂ કરીશ. અને એમાં જે અમુક દીકરીઓ છે તે ત્યાં ઓલી બહેન છે, નામ જશોદાબેન, એ દીકરીઓને પત્તા હાથમાં આપેલા છે. અને એક દીકરી ત્યાં પત્તા રાખે છે. અને અમારી સમાજની જે દીકરીઓ છે એના ઉપર એ જશોદાબેન જે છે એ ખોટો આરોપ મૂક્યો છે કે આ દીકરીઓ પત્તા લીધી. એ ખરેખર જૂઠ છે. મારા પાસે ઓલરેડી સબૂત છે, એટલે હું મીડિયા થકી આ જાહેરમાં બોલું છું. અને આ દીકરીઓને ન્યાય દેવા માટે કાલની તારીખમાં આવેદનપત્રનું પણ એક કાર્યક્રમ રાખેલો છે. એ દીકરીઓ માટે ન્યાય માટે અને એના માટે અમને કાયદેકીય રીતે જે પણ કરવું પડશે અમે તૈયાર છીએ એ દીકરીને ન્યાય દેવા માટે. તારીખ 1/9/2025 આવેદનપત્ર કલેક્ટર કચેરી આપણે હાજર થવાનું છે ત્યાં દીકરીઓને ન્યાય માટે. અને સમય 10:30 વાગે ત્યાં હાજર થવાનું છે. શું કામ કે આ દીકરીઓને ન્યાય મળે એના માટે આપણે બધાને આવવું છે. અને ત્યાં આપણે બધાએ એ દીકરીઓની સાથે રહી અને આવેદનપત્ર આપશું.